ગુડ મોર્નિંગ ગાઈઝ. સવારમાં ઉઠીને આપણે ભમરો લઈને નીકળી ગયા સાઇટ ઉપર જવા માટે. સાઇટ ઉપર પહોંચી અને આપણે પહોંચી ગયા કમ્પાઉન્ડ હોલમાં એક્સકવેશન માટે. તો એક્સકવેશનનું કામ ચાલુ કરાવીને આપણે ત્યાંથી જવાનું હતું કેબલ ટ્રેન્ચના સ્લેબનું કામ ચાલુ કરાવવા માટે. તો આપણે પહોંચી ગયા કેબલ ટ્રેન્ચ અને સ્લેબનું લેવલ આપીને આપણે બેકફિલિંગના કામ માટે જતા રહ્યા. તો બેકફિલિંગનું કામ ચાલુ કરાવી દીધું, હિટાચી આવી ગયું હતું. પછી આપણે ત્યાંથી હોસ્ટેલ બિલ્ડિંગમાં જતા રહ્યા, જ્યાં આપણે આજે પોઈન્ટ માર્કિંગનું કામ ચાલુ કરવાનું હતું. તો આપણે ટીએસ મશીન ગોઠવી અને પોઈન્ટ માર્કિંગનું કામ ચાલુ કરાવી દીધું ને પછી પીસીસી ચાલુ કરાવી અને આપણે નીકળી ગયા કમ્પાઉન્ડના મેઝરમેન્ટ માટે. તો હું આશીષભાઈ અને રામ અને નીકળી ગયા મેઝરમેન્ટ માટે. પહેલા ફ્રન્ટ સાઈડની મેઝરમેન્ટ કરી લીધી, પછી અમે નીકળી ગયા બેક સાઈડની મેઝરમેન્ટ કરવા માટે. તો આખી કમ્પાઉન્ડ હોલની મેઝરમેન્ટ કરીને આપણે પહોંચી ગયા પીસીસીમાં, જે પીસીસી ચાલુ કરાવ્યું હતું આપણે એનું પીસીસીનું કામ ચાલુ હતું. તો એના ઠૈયા ચેકિંગ કરીને આપણે નીકળી ગયા ઓફિસ તરફ જવા માટે. આજે અમારા ઓફિસમાં મિટિંગ હતી, તો બધા સ્ટાફના લોકો મળી અને મીટિંગ કરી લીધી કે કેટલા લેબર જોઈએ છે એની મીટિંગ કરી